રાજકોટના જામનગર રોડ પર મનહરપુર વિસ્તારમાં ડમ્પર ચાલકની બેદરકારી સામે આવી। પૂરપાટ ઝડપે નીકળતા ડમ્પરે શેરીમાં ઘૂસીને 3 વીજપોલ અને ગરબી મંડપ ધરાશાયી થયું। સ્થાનિકોમાં જણાવ્યા પ્રમાણે ડમ્પર ચાલકે નશો કર્યો હતો। સ્થાનિકોએ પોલીસ બોલાવી પરંતુ કોઈ કાર્યવાહી થઈ નહીં, જેનાથી વિસ્તારમાં રોષ ફેલાયો છે। ઉપર દારૂ વેચે 3-4 જગ્યાએ બરોબર અહીંયા નંબર રાખી આ શેરીમાં નીકળે ને ધરાર ખાલી અને પાછું વાર્યું। આ ચાર સમજી કઈ અમારે 200 થી 250 છોકરા હોય છે। આ દાદાનું મંદિર છે, આવ્યું ને દાદાનું મંદિર છે, કાયમની માટે પ્રસાદી વેચે પ્રસાદી। આવડા છોકરા છોકરા જુઓ તમે બધા, આ બધા હોય અહીંયા સવારમાં 10 થી 10:30 વાગ્યા લગા। બરોબર ડ્રાઈવર પીધેલો હતો, આ ડ્રાઈવર પીધેલો છે ફૂલ એટલે ફૂલ। અને આ લોકો જે લે એ પોલીસ હપ્તા લઈ જાય છે, નથી કરતા। પોલીસ કે અત્યારે નથી ડ્રાઈવર, એના આગળ ક્યાં છે? ડ્રાઈવર ક્યાં વયો ગયો? એ ગાડીમાં આવી છે, ગાડીમાંથી વયો ગયો? ગાડીમાં નથી, અમે જોઈને આટલા મધ્યા હોવો જોઈએ। હું ખોટો પબ્લિક ની માન હિસાબે કે ભાગી ગયો છે। અત્યારે લગી ગાડી આગળ ઉભો હતો અને પછી હું ખોટું છું, હું પબ્લિક વચ્ચે હતો। ભગવાન નંબર પ્લેટ હરખી નથી, તમે નંબર પ્લેટ તૂટી ગઈ છે, મને નથી ખબર। આ ચાલક આ ગાડી હાંકતા નથી, બેંકની નંબર પ્લેટ છે ને તમે કહો, પણ આ ડ્રાઈવર આ ગાડી હાંકતા નથી, આ ડ્રાઈવર કેમ લઈને નીકળી ગયો એ ખબર નથી।